જૂનાગઢ જિલ્લામાં 9 કિલો 990 ગ્રામ જેટલો ગાંજો પોલીસે ઝડપી પાડ્યો છે અને પોલીસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। ગિરનાર દરવાજા નજીકના ફાયર સ્ટેશન પાસેથી 4 શખ્સો ઝડપી પાડ્યા છે। 4 મોબાઈલ, એક કાર, ગાંજા સહિત 2,20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓ ક્યાંથી ગાંજો લઈ આવ્યા અને કોને આપવાનો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે। જ્યારે જૂનાગઢ પોલીસ 4 શખ્સોની વધુ પૂછપરછ કરી અને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરશે। ગઈકાલે સાંજના સમયે એ ડિવિઝન પીઆઈ શ્રી વત્સલ સાવજ અને બાતમી મળેલી કે ગિરનાર દરવાજા જે રોડ છે ત્યાંથી એક ઇકો ગાડીમાં કેનાબીસ વનસ્પતિ જઈને કેનાબીસ એટલે કે ગાંજો લઈને નીકળવાના છે। આ બાબતે જે એનડીપીએસની પ્રોસિજર છે તે મુજબ પોતાની ટીમ સાથે વોચમાં રહેલા। ત્યારબાદ છે એ રાત્રિના સમયે આરોપી ફેઝાન અરુણભાઈ શેખ, ઇલિયાસ ઉર્ફે ઇલુ માંડલિયા, આદિલ રહીમ પડાયા અને આરોપી નંબર 4 ઉમર મોહમ્મદ કાલવા તમામ રહે અમરેલી। આ લોકો ઇકો ગાડીમાં જે આ ગાંજો લઈને નીકળેલા તો તેમને છે આ બાબતેના પંચનામા કરી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે। આરોપીઓ ઇકો ગાડીમાં કુલ આશરે 10 કિલો ગાંજો જેની બજાર કિંમત થાય છે 99,820 રૂપિયા 99,820 રૂપિયા લઈને નીકળેલા। આ બાબતે મુદ્દામાલ કબજે કરી અને ગુનો દાખલ કરેલો છે। હાલ આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે અને એમની વધુ તપાસ માટે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવશે। હજુ અમને આરોપીઓને એરેસ્ટ કરવામાં આવેલા છે। આ બાબતે તેમનો અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ તે બાબતે હાલ તપાસ શરૂ છે। ભાવિન જોશી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।